અપૂર્વભાઈ, આ પ્રોપર્ટી પેરેન્ટિંગ શું છે? એટલે પેરેન્ટિંગ એક એવો સબ્જેક્ટ છે કે જ્યાં આપણે પેમ્પર્ડ કરતા હોય પેરેન્ટિંગમાં બાળકોને. એમ જે લોકો પહેલી વખત મિલકત લે છે, કારણ કે મોટા ભાગે 95% લોકો જિંદગીમાં એક જ વખત મિલકત લઈએ કે મારો 32 વર્ષનો અનુભવ એવું કહે છે કે લગભગ માણસ દુકાન હોય, મકાન હોય, ઓફિસ હોય તો એ એક વખત લે ત્યાં થાકી ગયો હોય એમ. કારણ કે એમાં એટલા બધા પ્રશ્નો આવે છે. હાઉસિંગ લોનના પ્રશ્નો હોય કે પ્રોપર્ટી ખરીદ્યા પછી એન્ટ્રીના પ્રશ્નો હોય કે ક્યાં લેવી, કેટલામાં લેવી, બજેટ, ડિસ્કાઉન્ટ, કબજો મળશે. ત્યારે ઓલમોસ્ટ 60-70 એવા પ્રશ્નો છે. માણસ ક્યાંક ને ક્યાંક સાપસીડીની રમતની જેમ ક્યાંક આમાં આવી જાય છે. એટલે મને એવું થયું કે મારા અનુભવનો લાભ દેવા માટે હું પ્રોપર્ટીની દુનિયામાં પેરેન્ટિંગ કરું, કે માણસને ગોતવાથી શરૂ કરીને, એટલે કે પ્રોપર્ટી ગોત દે, એના વતી જ નેગોશિએશન કરીને એનો ફાયદો અપાવડાવે, દસ્તાવેજ, સાટા ખત, હાઉસિંગ લોનના રીતે બેંકોમાંથી હપ્તા કઢાવવા, રહેવા જાય કબજો, કારણ કે ઘણી વખત એક્સ્ટ્રા કામના પ્રશ્નો છે. શરૂઆતમાં નથી ધ્યાન આવતું, પછીથી યાદ આવે કે આ 2 વસ્તુ કરાવવી પડશે, અથવા એસીનો પ્લગ અહીંયા છે પણ એસી અહીંયા લગાડો. આવા બધા બહુ પ્રોબ્લેમ આવતા છે. અને જે લોકો પોતે નોકરી કરતા હોય અથવા નાનો બિઝનેસ લઈને બેઠા, એની માટે એક બીગી હેડેક છે આ બધું મેનેજ કરવું. તો અમે એ પણ કરી દેવાના. રહેવા જાય પછી 3 મહિના સુધી ટેકનિકલ પ્રશ્નો આવે, પાણી આવે ને ન આવે ને, ભેજ આવતો હોય ને, આ બધું એક પ્રશ્નો નડતો હોય છે. ઘણીવાર બારણું ફૂલી ગયું, ન ખુલતું. ધીઝ આર ધ અને જે માણસ પોતે નોકરી કરતો હોય ને એને આ બધો સમય કાઢવો ને એ બહુ અઘરો વિષય. અમે એ પણ કરી દેવાના. બીજું, દસ્તાવેજ પછી બધી એન્ટ્રી પડાવવાની. ગેસ કનેક્શનમાં નામ, ઇલેક્ટ્રિક કંપનીમાં નામ ચેન્જ કરવાનું, ગ્રામ પંચાયતમાં, કોર્પોરેશન, 4-5 મહિના બગડતા. બીજું પ્રોસિજર જ ન ખબર હોય આ કરવાનું કેમ, કારણ કે એની માટે પહેલી ને છેલ્લી વાર હોય. તો પ્રોપર્ટી ગોતવાથી શરૂ કરીને એને એન્ટ્રી પડાવવાને રહેવા જશે પછી આ બધા ટેકનિકલ પ્રોબ્લેમ મદદ કરશે. એટલા માટે પ્રોપર્ટી પેરેન્ટિંગ કેમ આપણા મા બાપ આપણી સાથે જ રહે. એમાં આ કેસની અંદર અમે અમારા ગ્રાહકની યાર ઠેઠથી ઠેઠ સુધી રહેવાના છે. અને અપૂર્વભાઈ, જો તમારી સેવાનો કોઈ ક્લાયન્ટ લાભ લઈને પ્રોપર્ટી કે મિલકત એટલે ખરીદે તો એમને શું લાભ થાય? પહેલાં તો એ શાંતિથી ઘરે બેસીને એ કરી શકશે, કારણ કે અમે આ પ્લેટફોર્મ આ કેવો વિષય છે ને એ ઓફલાઈનનો છે. મોટાભાગે લોકો ઓનલાઈન પ્લેટફોર્મની વાત કરે, પણ આ આખો વિષય જ ઓફલાઈનનો. આમાંનો કોઈ એવું કામ નથી કે જે તમે ઓનલાઈનમાં બેસીને કરી શકો. એટલે અમે આ આખો વિષય ઓફલાઈનના આખા માધ્યમથી ડેવલપ કર્યો. વધતા અમે આજનું સમય બચે એટલા માટે એને એક એપ પણ આપવાના છે, રિયાલિટી ગેટવેના નામની. કેમ તો કે એની સાથે ફાસ્ટ કોમ્યુનિકેશન કરી શકે. નહીં કે એના દ્વારા અમે કામ કરશું, પણ એને પ્રોપર્ટી માનો કે ડેવલપ થતી હોય એના ફોટોગ્રાફ્સ મોકલશું, ટાઇટલ પેપર્સ મોકલશું, એને પ્રોગ્રેસ દેખાડશું. તો હું એને એક હૈયે ધરપત રહે કે ના ના ભાઈ, મારો મેં જે ટાર્ગેટ નક્કી કર્યું 1.5 વર્ષ 2 વર્ષમાં મને કબજો જોઈએ તો એ રીતે પ્રોગ્રેસ થઈ રહ્યો છે. પણ બાકી બધું જ કામ ઓફલાઈન કરશું. માનો કે બેંકને હાઉસિંગ લોન લેવાની છે તો સહી કરવા માટે માણસ એના ઘરે જઈને સહી લે, એટલે માણસ કમ્ફર્ટેબલ નહીં. કારણ કે આજે શું થઈ છે કે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં હેસલ ફ્રી પરચેઝ થઈ શકે એવું લગભગ મારા ધ્યાનમાં તો કંઈ નથી. બિઝી પણ હોય નોકરીમાં, એટલે ઇવન માનો કે તમે એમ કહો કે ભાઈ 12 વાગે મારી ઓફિસ આવીને સહી લઈ જશે તો સ્ટાફ એ રીતે કરશે. કારણ કે બધું જ કામ ઓફલાઈનનું છે. એટલે આખું પ્લેટફોર્મ એ રીતે વિકસ્યું કે ઓફલાઈન સેવા મળી રહે અને ઘરે બેઠા મળી રહે દરેકને. ઓકે, તો અપૂર્વભાઈ, જ્યારે આ સેવા કોઈ ક્લાયન્ટ તમારી પાસેથી લે તો એના સર્વિસ ચાર્જીસ શું છે? સામાન્ય રીતે દરેકને ખ્યાલ છે કે જે લોકો બ્રોકરેજ હાઉસ, અમે એટલે જ આને બ્રોકરેજ હાઉસ નથી કહેતા, અમે એને પેરેન્ટિંગ સર્વિસીસ બહુ ક્લિયર કટ કહેવા માંગીએ છીએ કે બ્રોકરેજ હાઉસ કે મોટાભાગના બ્રોકરો, હું એમ નથી કહેતો બધા જ તે, પણ મોટાભાગના એ તમને બુકિંગ સુધી પહોંચાડી દે અને 1% ચાર્જ લઈ લે છે. આ બહુ સામાન્ય રીતે ધારો કે થંબ રૂલ જેવું છે. જ્યારે અમારા કેસમાં 0.5%થી પણ ઓછો ચાર્જ છે. એટલે કે 1 કરોડની મિલકત લેતા હશો તો 45,000 રૂપિયા ટોટલ દેવાનું, અને એ પણ 3 ભાગમાં. એટલે કે તમારી માટે પ્રોપર્ટી ગોતીને નેગોશિએશન કરશું ત્યાં સુધી તમારે કંઈ નથી દેવાનું. તમે જે દિવસે બુકિંગ કરાવશો સેટિસ્ફેક્ટરી વિથ ડિસ્કાઉન્ટેડ રેટ, ત્યારે પહેલા 15,000 દેવાના. 1 કરોડની મિલકતમાં પહેલા 15,000 દેવાના. બાનાખત કરાવશો ત્યારે બીજા 15,000, અને દસ્તાવેજ કરાવો ત્યારે ત્રીજા 15,000 રૂપિયા. અને આ ચાર્જ એટલા માટે કે અમારા જે બર્ડન્સ હોય, સ્ટાફ વગેરેનો જે ખર્ચો એટલા પૂરતું, બાકી 0.5% ન થાય. એટલે કે બીજા કરતાં ચાર્જ અડધો લઈને સર્વિસ ચાર્જ ઘણી મળવાની છે. વાહ રાહુલભાઈ, આ અમારી જે સર્વિસ મેં જે આપને એક્સપ્લેન કરી, તો તમને શું લાગે છે કે આમાં કંઈ બીજું ઉમેરવાની જરૂરિયાત લાગે છે?
કારણ કે તમે તે અમદાવાદમાં વર્ષોથી રહ્યો છો તો મને તો હું બી બહુ જ આમ કોરી સ્લેટ જેવી વાત છે કે મને બી આના વિશે કોઈ ખબર નથી, પણ તમે જેટલી બી મને સર્વિસીસ એક્સપ્લેન કરી તો આ જે સર્વિસીસ તમે જો હું માર્કેટમાં મારા પોતાના પ્રયાસો દ્વારા હું કરવા જાઉં તો મને બહુ હેડેક થઈ જાય, પણ તમારા ગેટવે થ્રુ જો હું જાઉં તો આઈ એમ ડેમ શ્યોર કે આ સર્વિસીસ મારા માટે અતિશય લાભકારી છે. તો તમે ભવિષ્યમાં લાભ લેશો અમારો? હા, કેમ નહીં. તો હું તમને ઇન્વાઇટ કરું કે જે દિવસે તમારે મિલકત લેવાનું થાય તો 100% રિયાલિટી ગેટવેના મેમ્બર બનજો. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ અપૂર્વભાઈ. યસ યસ. Shade Group no Realty Gateway for property parenting. For more details, missed call us.